રાજપીપળા એસટી ડેપો મેનેજર દ્વારા તલાટીની પરીક્ષાને લઈને એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવ્યું। 14 સપ્ટેમ્બરના રોજ તલાટીની પરીક્ષા હોવાના કારણે જેમાં નર્મદા જિલ્લાના કેટલાક તલાટીની પરીક્ષા આપનાર ઉમેદવારનું પરીક્ષા કેન્દ્ર સુરત ખાતે હોવાથી સુરતની કેટલીક ટ્રીપો વધારી દેવામાં આવી છે। પ્રતિનિધિ મિનહાસ મલિક, નર્મદા, દેવબિરા। આગામી 14 સપ્ટેમ્બરના રોજ મૈસૂર તલાટીની ગુજરાતભરમાં પરીક્ષા યોજાનાર છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષાઓ આપવાના છે। સદર પરીક્ષામાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ઉમેદવારોનું પરીક્ષાનું કેન્દ્ર હોય। અત્રેના નર્મદા જિલ્લા ખાતેના ઉમેદવારોનું સુરત જિલ્લા ખાતે પરીક્ષાનું કેન્દ્ર આવેલ છે। તો આ અનુસંધાને નર્મદા જિલ્લાના ઉમેદવારોને સુરત પરીક્ષા આપવા જવા માટે કોઈ અગવડતા ના ઉપસ્થિત થાય તેને ધ્યાનમાં રાખીને રાજપીપળા એસટી ડેપો દ્વારા સુરત તરફની એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલું છે। જેના અનુસંધાને 14 તારીખ રવિવારના રોજ બપોરે 2 થી 5ની પરીક્ષા હોય। 14 તારીખે વહેલી સવારે નિયમિત જે 6 ટ્રીપો છે તે ઉપરાંતની બીજી 3 વધારાની એક્સ્ટ્રા ટ્રીપોનું સુરત તરફનું આયોજન કર્યું છે, જેમાં 5:30 વાગે એક ટ્રીપ, બીજી 6 વાગે વધારાની એક્સ્ટ્રા ટ્રીપ અને ત્રીજી 6:30 વાગે એક્સ્ટ્રા ટ્રીપ છે। સાથે સાથે જે કોઈ પણ ઉમેદવારોને આગલા દિવસે પણ જો જવું હોય તો શનિવારે બપોર બાદ, એટલે કે આવતીકાલ 13 સપ્ટેમ્બરના રોજ બપોર બાદ પણ રેગ્યુલર 9 ટ્રીપો સિવાયની બીજી 3 એક્સ્ટ્રા ટ્રીપોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તેમ છતાં આ ટ્રીપો પણ જો ઓછી પડશે અને ઉમેદવારો વધુ હશે તો જે તે સમયે તાત્કાલિકપણે પણ બીજી એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવા માટે અમે રાજપીપળા ડેપો અને નિગમ કટિબદ્ધ રહ્યા છે, તેમજ આયોજન કર્યું છે। આ 14 તારીખે તલાટીની પરીક્ષા છે। રાજપીપળા એસટી ડેપો ખાતેથી બસની શું સુવિધા કરવામાં આવી છે? મારું નામ KH નાયક, ડેપો મેનેજર રાજપીપળા એસટી ડેપો। આગામી 14 સપ્ટેમ્બરના રોજ મૈસૂર તલાટીની ગુજરાતભરમાં પરીક્ષા યોજાનાર છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષાઓ આપવાના છે। સદર પરીક્ષામાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ઉમેદવારોનું પરીક્ષાનું કેન્દ્ર હોય। અત્રેના નર્મદા જિલ્લા ખાતેના ઉમેદવારોનું સુરત જિલ્લા ખાતે પરીક્ષાનું કેન્દ્ર આવેલ છે। તો આ અનુસંધાને નર્મદા જિલ્લાના ઉમેદવારોને સુરત પરીક્ષા આપવા જવા માટે કોઈ અગવડતા ના ઉપસ્થિત થાય તેને ધ્યાનમાં રાખીને રાજપીપળા એસટી ડેપો દ્વારા સુરત તરફની એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલું છે। જેના અનુસંધાને 14 તારીખ રવિવારના રોજ બપોરે 2 થી 5ની પરીક્ષા હોય। 14 તારીખે વહેલી સવારે નિયમિત જે 6 ટ્રીપો છે તે ઉપરાંતની બીજી 3 વધારાની એક્સ્ટ્રા ટ્રીપોનું સુરત તરફનું આયોજન કર્યું છે, જેમાં 5:30 વાગે એક ટ્રીપ, બીજી 6 વાગે વધારાની એક્સ્ટ્રા ટ્રીપ અને ત્રીજી 6:30 વાગે એક્સ્ટ્રા ટ્રીપ છે। સાથે સાથે જે કોઈ પણ ઉમેદવારોને આગલા દિવસે પણ જો જવું હોય તો શનિવારે બપોર બાદ, એટલે કે આવતીકાલ 13 સપ્ટેમ્બરના રોજ બપોર બાદ પણ રેગ્યુલર 9 ટ્રીપો સિવાયની બીજી 3 એક્સ્ટ્રા ટ્રીપોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તેમ છતાં આ ટ્રીપો પણ જો ઓછી પડશે અને ઉમેદવારો વધુ હશે તો જે તે સમયે તાત્કાલિકપણે પણ બીજી એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવા માટે અમે રાજપીપળા ડેપો અને નિગમ કટિબદ્ધ રહ્યા છે, તેમજ આયોજન કર્યું છે।